સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમી તાલુકાના વેડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સહિત 7 લોકોનો સ્ટાફ હોવા છતાં રેગ્યુલર હાજર ન રહેતા હોવાથી બોર્ડરના શિવાડાના ગામના લોકોની આરોગ્ય માટે ભોગવી પડે છે હાલાકી। ડોક્ટરો અને સ્ટાફ રજિસ્ટરમાં હાજરી ભરી અને જતા રહે છે। દર્દીઓ ધર્મના ધક્કા ખાય છે। વેડ ગામના દર્દીઓ માટે આરોગ્યની સરકારી સેવા તો કરી, પરંતુ નોકરી કરતો સ્ટાફ માત્ર પગાર લઈ અને હાજરી ભરે છે અને લોકોની સેવામાં કરી રહ્યો છે। બેદરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર સફાઈ કામદાર અને પટ્ટાવાળા હાજર હોય છે, બીજા લોકો હાજર રહેતા નથી। 7નો સ્ટાફ હોવા છતાં બપોર પછી તેમાંથી 2 લોકો જ હાજર હોય છે। સ્ટાફ આવે છે પરંતુ હાજરી કરીને એક જતો રહેતો હોય, લોકોને સેવા મળતી ન હોય। આરોગ્ય રીતે તેને લઈને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આરોગ્ય તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી। તાત્કાલિક ધોરણે રેગ્યુલર સ્ટાફ મળે તેવી ગામ લોકોની માંગણી છે, અથવા સ્ટાફ રેગ્યુલર હાજર રહે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે। વેડ ગામના રહીશ બલોચ દોલતખાન હિરાજીએ જણાવ્યું હતું કે વેડ પીએચસીમાં 7 લોકોનો સ્ટાફ છે, પણ ડોક્ટર તેમજ બાકીનો સ્ટાફ અહીંયા આવીને દર્દીઓને સામાન્ય તપાસ કરીને રવાના કરે છે। દર્દીઓને નથી તો ઇન્જેક્શન કે બોટલ ડોક્ટર દ્વારા આપવામાં આવતી, માત્ર દર્દીઓને ગોળી આપવામાં આવે છે। નથી વેડ ગામની પીએચસીમાં કોઈને ડિલિવરી કરાવવામાં આવતી। ડોક્ટર અને સ્ટાફ બપોરે મસ્ટર્ડમાં હાજરી ભરીને નીકળી જાય છે। બોર્ડરના ગામની અંદર મહિલાઓને ડિલિવરીની મોટી તકલીફ પડે છે। તંત્ર યોગ્ય સગવડ કરે તેવી ગામ લોકોની માંગણી છે। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। બલોચ દોલતખાન હિરાજી, ગામ વેડ, તાલુકો સમી, જિલ્લો પાટણ। આ ડૉક્ટરોને વારંવાર કહેવાથી એક સ્ટાફના માણસો કોઈ પણ હાજર રહેતા નહીં। 3 વાગે જતા રહે, 3:30 જતા રહે। કોઈને નથી ઇન્જેક્શન આપતા, નથી બોટલ ચડાવતા, સીધી 2 ગોળીઓ આપીને કહી દે જો કાલે મટી જશે। એક આજે સ્ટાફ હાજર રહેતો જ નથી। વારંવાર મેં કીધું, દિલીપભાઈ આજ આવેલા છે અને અમે વારંવાર કહેવાથી કોઈ હાજર રહેતું નથી। તો સરકારને આટલી અમારી વિનંતી કે એમ કે હાજર રહેવા વિનંતી। વેડ પીએચસી વેડ ગામ, અને મારું નામ ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મણભાઈ, સ્વીપરમાં નોકરી કરું સર। અત્યારે તમે અને પટાવાળા છો, બંને હાજર। બીજા 5 જણ ગેરહાજર છે। બીજા ગેરહાજર એટલે નીકળી ગયા વહેલા। કેટલા વાગે નીકળી ગયા? 2 વાગ્યા પહેલાં સાહેબ, 2 વાગ્યા આસપાસ સાહેબ નીકળ્યા, તે પછીનો પાછળનો સ્ટાફ નીકળ્યો। એટલે દરરોજ આવું બને છે? વારંવાર દરરોજ બને। તો દર્દીઓ આવે પાછા જાય, પાછળ જાય, તમે તમારી ફરજ કમ્પ્લીટ બજાવો। બજાવે। આજ કઈ તારીખથી તમને આજ ખબર? 8 તારીખથી, 8 મહિનો, 4થો મહિનો। અને આજ શું વાર છે? આજ વાર થયો સોમવાર થયો। અત્યારે કેટલા વાગ્યા છે? ત્યારે વાગવામાં 4:38 છે। બરાબર, પણ 2 વાગ્યા પહેલાં બધા નીકળી જાય છે। તમે બંને જણ લોકો હાજર રહો છો? રોકાવી આ બધી ખુરશીઓ ને અત્યારે બધું ખાલી છે। ખાલી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।